મારા ભાઈ અને મામી તરફથી આ છે તો એ કહું છું સીઝર મારી પાસે તો એલા કહું છું આપણે ગિફ્ટ શું છે ગિફ્ટમાં ખોખું છે ગિફ્ટમાં ખોખાની અંદર ક્યાંક છે શું છે એ નથી ખબર તો એ જશો પણ તો પહેલાં તમે જોઈ લેજો ઉભા રહેજો જોઈ લેજો દેખાડો તમને મારે એક બાંધો દેખાડો જોયું હા મારે ભાઈ તો આ છે કોશિશ આ કંઈક આ શું છે આ શું છે એક મિનિટ પેલા ઉજેલો છે હું આ છે તો છે હું 12 o'clock midnight. ઓ આ બોટલ છે જો હા બોટલ જેવું છે ધીસ ઇઝ આ બોટલ છે ને મગ જે આ બોટલ લાગે છે આ મગ જે બોટલ છે મેં કીધું હતું આ મારી પહેલોથી થેન્ક યુ સો મચ તો થેન્ક યુ તો આ બીજું ગિફ્ટ તો આ બીજું ગિફ્ટ છે આ મારા ભાઈઓ છે ને ખુશાલ ને પરત એ બેની તરફથી છે આ ગિફ્ટ તો આ ગિફ્ટ આપણે કોચ પેલાનું એમ મેં કીધું તો આ છે ને પેલા આમાં છે શું આ મને લગભગ ખબર છે મેં જરા કીધું કરવાનું એને મેં પૂછ્યું હું તારા બર્થડે માં મેં તો કીધું મને ખબર છે આમાં શું છે તો લગભગ એ છે તો મેં કીધું ફ્લિપકાર્ટ ધીસ ઇઝ ફ્લિપકાર્ટ આ ફ્લિપકાર્ટ છે પેલા આ જતા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હું આ વાત કેટલી વાર બોલું તમને સબસ્ક્રાઈબ કરતા બહુ ભૂલ તમને હા એ છે હા યાર આઈ એમ રાઈટ તો પહેલાં તમને દેખાડીશ પહેલાં આ તો ખોલો પહેલાં તમે જશો પછી હું જઈશ હું આ તમને ખબર છે પહેલાં તમે જોઈ લો મિત્રો પહેલાં હું જતો આઈ રામ આટલું ફ્લિપકાર્ટ ઉપરથી પેકિંગ કરીએ છીએ આને ખોલ્યું હશે જોવા માટે કે અમારો બર્થડે ગિફ્ટ છે કે નહીં હા આટલી ફ્લિપકાર્ટમાં આટલી પેકિંગ ક્યાંથી કરી અહીંથી દેખાય છે ખોલી પહેલાં તો આપણે અહીંથી ઈઝી પડશે તો પહેલાં છે ને તમે જશો પછી હર વખતની જેમ હું જોઈશ ખબર છે તો જોઈ લો તમે આ પહેલાં હું કાઢી નાખો આ શું છે પહેલાં એ આપણે જોઈશું આપણા કાંઈ કામ નથી પહેલાં તમે જોઈ લો આ છે તો પહેલાં તમને કાઢીને દેખાડું આ મારી માટે આ મારે બહુ સમયથી જોતું હતું 1 વર્ષ પહેલાં જોઈ લો તમે તો ધીસ ઇઝ માર્કર્સ કદે ભાઈ માર્કર મને આમાં છે ને ડ્રોઈંગમાં બહુ શોખ છે જે મને માર્કર બહુ શોખ આવી માર્કર મને બહુ ગમે આ માર્કર મેં મંગાવી હતી 2 કોરની માર્કર છે એક કોર આ જો આવો પોઈન્ટ આવે એક કોર છે ને આવો જાડો પોઈન્ટ આવે અને એક કોર પાતળો પોઈન્ટ આવે એવી મેં મંગાવી હતી અમારી માટે બહુ સ્પેશિયલ છે થેન્ક યુ સો મચ જાગૃતિ મમ્મી તો હવે પહેલાં આનું બંધ કરી દો એની પછી આપણે નેક્સ્ટ ગિફ્ટ તરફ જઈશું આ તો બંધ જ ન થાય તો જાઉં છું બંધ કરો લાઈક કરો તમને લાગુ છે પહેલાં તો કોઈ જાઉં બહુ બોલતો નહીં પણ તમે કરતા નથી પછી તમારે બોલવું પડે ને તમે લાઈક કરો તમે સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક તો કરતા જ નથી તમે તો બિલકુલ નથી કરતા વિડીયો ગમે કે નહીં ગમે કરવું તો જોઈએ અમારી મહેનત છે તો ચાલો 2 ગિફ્ટ મેં ખોલ્યા આ 2 ગિફ્ટ મારા ફેવરેટ ગિફ્ટ હતા તો હવે આગળ જતા આ તે જાગુ મમ્મી ટુ યુ એ પણ ભાઈ કે કુશલ બનો તો આ એ 2 ભાઈઓ છે તો ખોલીશું તો અહીંથી આમાં હું છે એ મને નથી ખબર હાચીમાં જો મેં કાંઈ મંગાવ્યું છે તો મને ખબર નથી આમાં છે હું એ મને નથી ખબર મેં મંગાવે છે વસ્તુ હતી પણ એ છે કે નહીં એ મને ખબર નથી તો
પહેલાં હું ખોલી નાખું. આ બહુ ખોલું છે ને, પેકિંગ બહુ કરીએ બધાએ. આ ખોલું બહુ અઘરું પડે છે. ખોલું છે ને બહુ અઘરું પડે. હા, ઈ છે જે મેં મંગાવી છે ને, તમને દેખાડવા છે હું. એ તો મને ખબર છે. હવે પહેલાં તમે જોઈ લો. પહેલાં હું આ ખોલી નાખું ને. એક મિનિટ. તો અહીંયા હું બીજું ગિફ્ટ શરૂ કરીશ. તો આ ગિફ્ટ કંઈક અલગ જ આ જ છે. પાક તો છે ને મેં છે ને તમે ડ્રોઈંગ ઓલું મંગાવ્યું હોય તો મારે બીજું કંઈક મંગાવવું પડે. હું ખબર તમને કન્યા તો મારે પછી થેન્ક યુ સો મચ. તો હું કહેતો કે ડ્રોઈંગ બુક જો મેં કલર મંગાવ્યા તો ડ્રોઈંગ બુક તો મંગાવવી જ પડે. તો પેલા મમ્મી મારી એટલી પ્યારી છે ને કે મને પાણી જો મારું છોકરાનું ગળું તો ઓછું થઈ ગયું છે. તમારા ઘરે બહુ છે. મને પાણી પીવા બહુ જ જવાય. કોને એવું થાય મારે જેવું કે પાણી પીવા તો પાણી વગર તો મારે આખો દિવસનું હાલે. હા, ઈ જ છે. ખબર પડી કોઈને આ શું છે? ખબર પડી નહીં ને? હવે પડશે. જોયું આવું છે? હવે હજી નહીં પડી અમુક તો મારી જવાને. તો ધીસ ઇઝ 2 books. અમારી ચિત્ર હેમાં દોરીશ પણ પછી ચિત્રની બુક જ નહોતી. તો મેં છે ને એ કલર્સ આ કલર માંગ્યા હતા મેં દેખાડી. અને એની બુક આ પણ લીધી. પછી આ 2 માંગી હતી. પેન્ટ બુક આ બધી બુક મેં બહુ વિચાર્યું છે બહુ. અને આજે એ દિવસ આવી ગયો જ્યારે આ બધું મારા હાથમાં છે. એટલો આમ ખુશી થાય ને એમ કહે ને તો ખોટું નથી. તો આ બુકના પેજ તમને દેખાડી છું. તો આ બુકના પેજ એકદમ સોફ્ટ છે, મુલાયમ છે, મસ્ત છે, સારા છે. મારો અવાજ થોડોક ધીરો છે કેમ કે મારું ગળું બેસી ગયું છે, સમજી લેજો. તો આમાં એ છે, બીજું ખોલવાની જરૂર નથી મારે. તો આટલા આ બધી કોથળીઓ ભેગી થઈ છે. પછીનું ગિફ્ટ છે એ હું ખોલીશ. જે ગિફ્ટ છે એ મને આ કોને ખબર? ટુ યુ ઋદુભાઈ. આ એ તે મારા 2 ભાઈઓએ જ મને ગિફ્ટ દીધું છે. સામે શું છે આ ગિફ્ટ મને નથી ખબર. હાચીમાં મેં 2 વસ્તુ માંગી હતી. આ ત્રીજી વસ્તુ છે હું એ મને નથી ખબર. રિયલી આ વસ્તુ છે હું મને નથી ખબર. મેં કલર માંગ્યા હતા ને એ 2 માંગ્યું હતું. બાકી મેં કંઈ માંગ્યું હતું નહીં. તો હું જોઈશ. વોટ? This is અમારી પાસે ને આ તો બહુ પડી છે. હાચીમાં બહુ સારું. હું છે ને આ લઈને જ આવ્યો હતો સ્કૂલેથી. આ છે જો ખબર પડી? ન ખબર પડી? ખબર પડી હવે? મારા બર્થડે ઉપર મને ચોકલેટ દીધી. થેન્ક યુ. 2000 years later. પેકિંગ એટલી પસંદ બધા કરે ને. મેં ખાસ કીધું તું બધાને કે મારે વ્લોગ ઉતારવાનો છે, પેકિંગ કરજો. આટલી કઠણ કરજો એ મને નહોતી ખબર. તો આ મને મેં મારા 2 ભાઈઓએ દીધું છે આ ચોકલેટનું બોક્સ. તમને દેખાડવામાં કઈ પૈસા ખુલશે કેમ? એક મિનિટ અહીંથી હું એમ ખોલે ખુલશે કેમ? એ બાપુડી ચલો મારે નહીં કાઢવું પડે. પહેલાં લાઈક કરજો વિડીયોને. હવે જાઉં તમે વધારજો નહીં, જાઉં છું કહીશ કે લાઈક કરજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ને આ તો બહુ અઘરી કટિંગ છે મારી માટે. આ જે ઓલા હોય ને શું કહેવાય ને કટર શું કહેવાય એને? કાંઈ નહીં હવે ભૂલી જાવ. તો આ છે જો શકો હજી મારે લેશે. હા એ જ આ દેખાતી નથી. મને બહુ કંટાળા આવે છે. મેં ઓછી કરી હતી પણ થેન્ક યુ સો મચ. મને બહુ ગમે ચોકલેટ ખાવી. આઈ એમ ચોકલેટ બોય. આઈ એમ ચોકલેટ. ઓહ ધીસ ઇઝ સો ગુડ. ધીસ ઇઝ ટ્રુ ગુડ ચોકલેટ્સ. તો આ છે ચોકલેટું છે તો કિટકેટ્સ એન્ડ પર્ક. અને જે મારા મમ્મી પપ્પાએ હા અને જે મારા મમ્મી પપ્પાને બધા ગિફ્ટ દીધી ને એમાં હું તો ખબર તમને એ તમને દેખાડતો. એ છે ને આ બધી ચોકલેટું છે મળી છે. તો એટલે પછી હું ખાઈશ. જો હું ખાવા મળીશ ને તો મમ્મી મને કીધું છે કે તને શરદી થઈ જશે ડોબા મૂક હવે મૂક એમ. તો હું ધીરે ધીરે ખાઈશ ખરી. તો થેન્ક યુ મારા 2 બ્રોથર્સોને કે આવી મને લાજવાબ સર્વશ્રેષ્ઠ ગિફ્ટ કહીએ ને દુનિયાની એવી ગિફ્ટ છે.
આ ગિફ્ટ છે મને મારા મમ્મી પપ્પાની તરફથી. બધાના મમ્મી પપ્પા અને બધાનો ગિફ્ટ હું છું અને મારા ગિફ્ટ એ બે છે. મારે જે આવતું મેં ડિમાન્ડ કરીને કે મારે આ બધું જોતું, મારા ક્લાસમાં મારા ટીચરને આ બધું વેચતું છે. મમ્મી તરત એ જ દિવસે મને મોકલી દીધું કે જા તારે જે જોતું બધું લઈ આય. તો બધાને છે ને ખુદના મમ્મી પપ્પાને આદર સન્માન બધું કરતા શીખવું જોઈએ. તો આઈ લવ માય ફેમિલી એન્ડ આઈ લવ યુ માય મમ્મી પપ્પા. આઈ લવ યુ સો મચ. મારી કાતર ફરીથી ગુમ થઈ ગઈ. કાતર છે ને વાડી મળી નહીં. આ ગિફ્ટ મારી માટે બધાથી સ્પેશિયલ હશે. આ ગિફ્ટ મને મમ્મી પપ્પાએ જે દીધું હોય ને એ ગિફ્ટ તો બધાથી સ્પેશિયલ હોય. તો આ ગિફ્ટ છે ડિયર મમ્મી વિથ પાપા. આમાં આટલું કાતર ક્યાં ઉડી ગઈ યાર? કાતર મમ્મી કહે છે કાતર ગુમી ગઈ. એક મિનિટ. તો કાતર મળી ગઈ છે. કાતર વગર તો ગિફ્ટ જ ન ખોલાય. જેમ આપણે ફોનમાં ઇન્ટરનેટ કે કાંઈ તો એમાં આવે હોય ને એમાં કા ગિફ્ટ વગર કાતર ન આવે. કાતર મને ખબર છે મને ચોકલેટ થી વધારે હું ભાવે છે. થેન્ક યુ. તો આ મારો ફેવરેટ ગિફ્ટ છે. પિસ્તા. અમને પિસ્તા બહુ ભાવે. જ્યારે પણ મમ્મી મને માટે આવો મોટો પેકેટ પિસ્તા લાવે ને હું એક અઠવાડિયામાં બધા પિસ્તા ખાલી કરી દઉં 3-4 દિવસમાં. મમ્મી છે ને મારે પોલ ખોલે છે. મમ્મી એક દિવસમાં એક અઠવાડિયામાં નહીં એક દિવસમાં બધા ખાલી કરે. મને આ ચોકલેટ છે કે એનથી બધે જો ભાવતું ને પીઝા પિસ્તા. થેન્ક યુ મમ્મી. બે પપ્પાએ દીધું પપ્પાએ દીધું. થેન્ક યુ પપ્પા એન્ડ મમ્મી. આઈ લવ યુ સો મચ. તો હજી બ્લોગ આપણા ગિફ્ટનો જે બ્લોગ છે એ એન્ડ નથી થયો. હવે આપણી આવી મેન વસ્તુ તો આપણી પાસે આ બધા રૂપિયા કોણ ખોલશે? તો આ બધા રૂપિયા આપણે ખોલશું. જેને દીધા છે એના નામ પણ હું લઈશ. કોને દીધા છે તો એક એક કરીને આપણે ખોલીએ બધા. અમારે છે ને પિંગલેશ્વર છે ને અમારો ઓલું કાર્યક્રમ બર્થડેનો છે ને કાર્યક્રમ કર્યો હતો. ત્યાં નાવાનું કેક કટિંગ ને બધું હતું. શંકર ભગવાનની મંદિરની બાજુમાં દરિયો હતો ને રુદ્રીને એવું બધું કરવાનું. બર્થડે આમ ટૂંકમાં બર્થડે સેલિબ્રેટ કરવાનું છે. મેં આ વિચાર્યું હતું યજ્ઞ ભગવાન પણ છે ને પપ્પાને પત્રીમાં દુખાવો થઈ ગયો ને તો પછી છે ને પછી અમે ન જઈએ ક્યાં. પણ ઘરે મારો બર્થડે એવો સારો જાણો તો આપણે સમજવું જોઈએ બધાએ કે જો આપણે જો કોઈ કારણથી ન જઈએ તો ક્યાંક પાછળ રીઝન હશે. તો એ વાતમાં મેં 500 રૂપિયા કાઢી નાખ્યા. તો આ મને દીધા હતા દાદાએ આ મને દીધા દાદાએ 500 રૂપિયા. યસ. તો દાદાના મારી પાસે છે 700 રૂપિયા. તો આ આપણે થઈ ગયા છે 700 રૂપિયા. તો એક મિનિટ. તો હવે મારા પાડોશી આશાબાઈ દીધા લે પૈસા. તો આ કવર આશાબાનું છે. તો આશાબાઈ પણ મને 5 તો 700 રૂપિયા છે કુલ અત્યાર સુધીમાં. 700 પછી આ થયા છે 700. એક મિનિટ મમ્મી તો 500 રૂપિયા થયા. 150 151 1 રૂપિયા છે ને 1 રૂપિયા કઈ દો 1 રૂપિયા છે. તો મમ્મી મને કહે તું ગોગા વાળો ડબ્બા આખું બોલ. મમ્મી મંડાળી ગઈ મારી વાત. તો મધુબા મારા બીજા પાડોશીએ દીધા છે 151 રૂપીસ. મમ્મી હું બોલે છે. તો થેન્ક યુ આશાબા વિથ મધુબા. તો 500 આપણે પાસે થઈ ગયું 751 રાઈટ. 751 રૂપિયા થઈ ગયા. 851 ઉભા રહ્યો. આ થઈ ગયા 500. હા સોરી 851 થઈ ગયા છે. મમ્મી મારા હિસાબમાં બહુ પાક્યો ભાઈ. 851 રૂપિયા થઈ ગયા છે અહીંયા. ઉપર 100 951 છે જે અમે ચેલેન્જ કર્યું એ વિડીયો મેકી દેવાનો છે. એમાં મને 100 રૂપિયા મળ્યા છે. એ વિડીયો જોતા ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ પણ કરતા ભૂલતા નહીં. તો હવે આ મારા નાના શ્રી મારી મમ્મીના પપ્પા મારા નાનાએ દીધું છે. ધીસ ઇઝ કવર. કેટલા છે ખબર? તો કુલ મને મળ્યા છે 1100 ને. હા 1101. તો ટોટલ કેટલા છે? 951 ને 1100 1951 થઈ ગયા છે અત્યારે મારી પાસે. તો મારી એક જ કમાણી પૂરી થઈ ગઈ છે 1951. તો આ 100 રૂપિયા એટલે 2000. આ મારી આ 2000. તો આ મારી
ફેવરેટ મામી એન્ડ મામા તરફથી મને 100 રૂપિયા મળ્યા છે. થેન્ક યુ. આ ગિફ્ટ મેં દેખાડી ને, આ બોટલ ને એ ચોકલેટ, એમાં એને દીધી હતી. તો થેન્ક યુ સો મચ. તો આ એ હતું 100 રૂપિયા. તો કેટલા છે? 2051 સુધી હું લીડ કરું છું. કેટલા સુધી પગીશ કહેજો મને. તો આ મારા દાદાએ, અમુકા દાદાએ અને જાગો મેં દીધા છે. તો ચી રુદ્રાય હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. શ્રી રુદ્રાય, ચી રુદ્રાય હેપી બર્થડે, જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા. 1 રૂપિયા પડી ગયા મારા. તો આમાં છે પૈસાનો બંડલ. ઉભા રહ્યો 1 મિનિટ, હું પેલા નોટો કરી લઉં. 2000 થઈ ગયા છે, પછી આ 2000, પછી આ 3000 થઈ ગયા, 3000 પછી 4000, 5000. તો હું 5000 સુધી પહોંચી ગયો છું. તો 5000 7000 કેટલા છે? 7051. તો ટોટલ મારી પાસે 7051. થેન્ક યુ સો મચ. તો આ મને મળ્યા છે. તો આ બધા મારા ગલામાં જ જોશે એવું કહી દઉં છું. હવે જે મારી પાસે ઓલરેડી હતા, જો આપણે એને પણ ગણી તો કેટલા છે એ હું તમને દેખાડું. તો ઓલરેડી મારી પાસે 3 સિક્કા છે. 1 સિક્કો, પછી આ 2 સિક્કો અને આ 3જો સિક્કો. 3 સિક્કા ઉપર. મારી પાસે, હું છે ને વ્યાપારી છું, મારી પાસે પૈસાનો કમી જ નથી. કોઈ એમ કહે છે. તો આપણે છે 7051. બરાબર, આપણે પહોંચ્યા છીએ, ગણીજો 7051. તો જશું 7051 પછી 7251, 7151, પછી 251, પછી 7351, 7451, 451, પછી આપણે જોવા 10 તો 40 છે. 530 રૂપિયા એટલે કે 7530 એટલે 7500 રૂપિયા છે મારી પાસે વિથ ગિફ્ટો છે. તો પહેલા હું રૂપિયાને એકવાર એડજસ્ટમેન્ટ કરી નાખું. અને અમારા પ્રિય બધાના આશીર્વાદ છે જે મને મળ્યા છે. આ પૈસાના રૂપી આશીર્વાદ મને બહુ ગમે. આવા આશીર્વાદ તો તમારે દેવા હોય તો હું કોઈ નાની પાડી તમને કોઈને ના ન પાડે. આ આશીર્વાદમાં તો કોઈને ના ન પાડું. તો હું મમ્મીને કહું, મમ્મી આશીર્વાદ દેવા તારે મને પૈસા માટે. કોઈને ના પાડું. તો પહેલાં હું એડજસ્ટમેન્ટ કરી નાખું પૈસાનું કે કોની પાસે કેટલા રહેશે. એટલે મમ્મીને અમારી અડધા જશે અને અડધા મારી પાસે રહેશે. તો કેટલા જશે હું તમને કહું હમણાં. હો, મમ્મીને અડધા જશે કે પૂરા? મમ્મીને પૂરા દેવા કે અડધા? તમને ખબર છે કેમેરા ફોન છે? મમ્મી હું કે તમને મેં મોટા કેમેરા શરૂ કર્યો. મમ્મી કે મેં કીધું ને કેમેરામાં કે અડધા છે ને મમ્મી રાખશે ને અડધા હું રાખીશ. તો મમ્મી છે ને આમ આવીને કે અડધા હું કામ? બધા મને જ જોશે એમ. મેં કીધું કે આમાં મારા બર્થડે ગિફ્ટ અને મારી કમાણી છે 100 રૂપિયા. તો બધા તારા ગલામાં? નહીં હાલો 5000 ના અડધા કેટલા? ના તારા ગલામાં ગલો કાલા પેલા બધા ગલા નાખી દે. હાલો તો પેલા ગણી લે હું. ઓકે મમ્મી આપણે બધા બોલ કરી ગઈ. તો ગાઈસ મેં કેમેરા ધીમો છે એમ નથી કરતું મને. બીજું કઈ નથી. ગાઈસ મમ્મીને મારો અવાજ ધીમો છે ને ગમતો નથી. રેકોર્ડિંગ બીજા ધીમો લાગે છે. રેકોર્ડિંગ તમને ધીમું લાગે છે ને? મારો ગળો આ વખતે બેસી ગયું છે. માઇક્રોફોન આવી ગયો છે કે મારું માઇક્રોફોન 1300 નું આવી રહ્યું છે. તો કેટલું? 3000 નું છે. તો તું 1300 બોલ. 3000. મમ્મી એક તો 1300 બોલે મને કે પછી કે 3000. રોંગ વાત કર માં તું બેટા. 3000 નો મગાવ્યો, એક રિટર્ન કર્યો, તારા 3000 નહીં કીધું. એટલે આવી રહ્યો કેટલાનો છે? 3000 નો 3000 નો આવી રહ્યો છે ને 1300 નો રિટર્ન થઈ ગયો છે. રાઈટ? 1300 ને રિટર્ન થયો જ નથી. 1300 નો મગાવ્યો જ નથી આપણે. વોરંટી નો એટલે મગાવ્યો જ નહીં. 1300 નો છે તો મને 1300 હેનો યાદ રાખ. ખબર નહીં મને. તો હું પેલા છે ને થોડા ગણી લઉં. એક આપી નાખજો ગોગડી ને. મમ્મી કે કાપી નાખજે ગોગડીનો કેમેરો બંધ થાય. મમ્મી છે ને પછી મને શું કહેવા મળ્યું એ મારે કોઈ રેકોર્ડ કરીને તમને દેખાડવું જ છે. મમ્મી અમે જામ આમ કરો પછી કેમેરા બંધ થાય ને મારી વાટ લાગવાની છે. તો એટલા બધા પૈસા તો મારે રક્ષાબંધનમાં એ ન મળે. મારો બર્થડે સારો આવી ગયો વખતે પછી ન્યૂ યરમાં મને મળશે તો મારી પાસે તો 10-20 હજાર એમને મળી જશે. રક્ષાબંધનમાં દેવા પડશે ને. રક્ષાબંધન પરમાં બેન ન દેવાના, બેન અમને દેવાના એવું કાંઈ ન હોય. અમારા દર વખતે બેન દેવાના. એ એક રાખડી લઈને આવે બેન રાખડી ના આવે.
શરૂ છે બંધ કર, બોલ રેકોર્ડિંગ નો ચાલુ છે. જો. અપમાન છે. મમ્મી કે તહેવાર તારા અપમાન મમ્મી છે. કે ગાઈસ મમ્મી કહે છે કેમેરા બંધ કરી દે પણ હું તમને પ્રૂફ દેખાડીશ. તમે તો ખોલી દો. મમ્મી મને કહે છે કે આ કાપી નાખશે એ તરફ કટ ફેંકી નાખી તારે કેમેરા. તો હવે હાથમાં બંધ કરવું પડશે મારે. આઈ એમ વેરી સોરી. બાય 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 બાય. એ બંધ જ છે. મમ્મી લાગે કેમેરા બંધ છે. ફેરું મમ્મી આમ ફેરું પાકું. હા. ગાઈસ મમ્મી હું આ મેં કહીશ હા પાકું મેં કહીશ મમ્મી નામ છે આ વિડીયો મેં કીધું શરૂ હતો કેમ રોયાશ તમારે મારી મમ્મીને જોવી હતી ને તો ઇટ્સ માય મમ્મી. હા કરજે મમ્મી. કેમ ક્યાં ચાલુ છે? મમ્મી લાગતું નથી કે વિડીયો ચાલુ જ છે. મમ્મી કીધું કેમેરા શરૂ છે તો મમ્મી બંડાણી કે કેમેરા શરૂ નથી. હાઈ ટે ફિશ. મારું નહીં મમ્મીની હો મારી નથી. તો હવે 25 મિનિટનો બહુ લાંબો વ્લોગ કીધો છે ને તો છે ને અપલોડ કરતા બહુ વાર લાગે. મારે ત્રણ કુલ કાપ કરવા પડે ને. મારા હજી 3 વિડીયો મેં છે યાર. એક તો બર્થડે મેં છે પછી એક ઓલો છે ને મેં ચેનલ બનાવેલો મેં છે અને એક આ ગિફ્ટનો મેં છે. મમ્મી બગા કરે ને મમ્મી આમ કરે મેં સીધું કેમેરા આમ કરે તો મમ્મી કે ઉગા મંડી. તો બ્લોગને અહીંયાથી એન્ડ કરી નાખીશું. તો બાય બાય. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. શુભરાત્રી. મમ્મી હજી એકવાર મને ટોન્ટ માર્યો કે રૂલ તારું મોઢું નથી બતાવતું. છેલ્લે તે મમ્મી મને મેક નથી. શું કેવું છે આપણે પાંડ્યાબેન? રાઈટ પાંડ્યાબેન. તો આ બધો છે મારો ગિફ્ટ. તો ગિફ્ટ આપણે કરીશું એક બાય બાય. તો બાય બાય મમ્મી જોયા તો બાય બાય.